જો આપણે ખ્રિસ્તના પ્રતિનિધિ છે તો આપણે સમાધાન પ્રગટ કરવાનું છે, ઝઘડા પ્રગટ નથી કરવાના, નકારાત્મક બાબતો પ્રગટ કરવાની નથી. એવી બાબતો જે નુકસાન કરી શકે એવી બાબતો આપણે પ્રગટ કરવાની નથી, એને શેર કરવાની નથી. બહુ જ સાવધાન થઈ જાઓ, તમે શેના વાહક બનો છો. માની લો કે તમારા ઘરમાં એક પાઇપ છે, પાઇપ, એમાંથી તમે પાણી પીઓ છો, બરાબર ને? હવે એ જ પાઇપમાં ગટરનું પાણી પણ આવતું હોય તો ચાલે? હે, ચાલે કે નહીં? એ પાઇપ માટે આપણે હંમેશા કાળજી રાખીએ છીએ, અથવા એને એવી રીતે જોડવામાં આવેલો હોય કે એનામાં ફક્ત પીવાનું પાણી જ આવવું જોઈએ અને એમાંથી પીવાનું પાણી જ બહાર આવવું જોઈએ. આપણું મોઢું પણ એવું હોવું જોઈએ. તમે કદી પણ તમારા મોઢાનો ઉપયોગ અથવા તમારા જીવનનો ઉપયોગ નકારાત્મક બાબતોને અહીંથી તહીં લઈ જવા માટે ઉપયોગ ના કરશો. એટલા માટે જેમ બાઇબલમાં કહ્યું, ચાડી ચોગલી કરવી નહીં. એટલે ચાડી ચોગલી એટલે શું? ચાડી ચોગલીમાં બધી જ વાતનો સમાવેશ થાય. ચાડી ચોગલી એટલે હરેક નકારાત્મક બાબતો કે જે બીજા માણસને નુકસાન કરી શકે. કોઈ પણ વ્યક્તિની ગુપ્ત બાબતો કે જેને જાણવાથી બીજાને નુકસાન થઈ શકે અથવા નુકસાન ઉત્પન્ન થઈ શકે, એના વાહક તમારે કદી બનવું જોઈએ નહીં. નેવર. એનું નુકસાન બહુ ભયંકર હોય છે. કેમ તમે એના વાહક બનાવો? બાઇબલની અંદર એ બાબત સંબંધી બહુ જ મજબૂત પરમેશ્વરે ચેતવણી આપેલી છે. જેમ અહીંયા લખ્યું છે તેમ કે આપણે સમાધાન સેવાને પ્રગટ કરવાની છે, આપણે તોડફોડના કાર્યને પ્રગટ કરવાનું નથી. ચાડી ચોગલીમાં ઇંગ્લિશમાં શબ્દ જોરદાર છે, પાછળથી કડવું. પાછળથી કડવું. જો વાંચો નીતિ, અહીંયા ખુલ્લું રાખો, વાંચો નીતિ વચન એનો 25મો અધ્યાય ને 23મી કલમ. એટલે માણસે આ સંદર્ભની અંદર ખૂબ સાવધાન થવાની જરૂર છે. તમારા જીવનને ખોટા કાર્યો માટે ઉપયોગ થવો જોઈએ નહીં. વાહક તમે એક સારા સંદેશને લઈ જાઓ, ખરાબ સંદેશના વાહક તમે નહીં બનો. તમારા મોઢામાંથી જીવતું પાણી નીકળવું જોઈએ, એવું પાણી નહીં નીકળવું જોઈએ કે જે માણસને મારી નાખે અથવા તેના જીવનમાં નુકસાન લાવી શકે. વાંચો શું લખ્યું છે, નીતિ વચન 25:23. ઉત્તરનો પવન વરસાદ લાવે છે, પછી તેમજ ચાડીખોર જીભ. હા, કેવી જીભ? ચાડીખોર. જો તમારી જીભ ચાડી કરતી હોય તો સાવધાન થઈ જાઓ, કેમ કે પરમેશ્વરના પ્રતિનિધિ તરીકે તમને એક સારા સંદેશને લઈ જવા માટે પરમેશ્વરે પસંદ કર્યા છે. કેમ કે શેતાન તમને ચાડી ચુગલીખોર બનાવી શકે છે, તમારી સેવાને બદલી શકે છે. કેવી રીતે? એ કઈ છે, ઉત્તરનો જે પવન છે તે શું લઈને આવે છે? વરસાદ. વરસાદ લઈને આવે છે. પછી તેમજ ચાડીખોર જીભ. એ જ રીતે ચાડીખોર જીભ શું કરે છે? ક્રોધી ચહેરો ઉપજાવે છે. એ ગુસ્સો લઈને આવે છે, ઝઘડાઓ થાય છે. પછી હા, તે આવું કયું હતું? હા, ફલાણાએ મને કીધું ને. સમજો, જ્યારે ચાડી થાય છે તો કહે છે કે ગુસ્સો, ક્રોધનો ચહેરો ઉત્પન્ન કરે છે. પછી શું કહે છે આગળ? નીતિ વચન 17મો અધ્યાય અને એની 9મી કલમ. હવે ખૂબ ધ્યાનથી સાંભળજો આ બાબતને. જે લોકો આવો ખોટો દાવો કરતા હોય છે પણ હકીકતમાં એમના જીવનમાં એવું કશું છે નહીં અને લોકોને ભ્રમમાં રાખતા હોય છે, એવા લોકોને પારખવાની જરૂર છે. વાંચો શું લખ્યું છે અહીંયા. દોષને ઢાંકનાર હા, પ્રીતિ શોધે છે. દોષ એટલે કે ગુનો થયો. ગુનો જ્યારે થાય તો લોકોને બહુ મજા આવે. આપણે વાયરલ શું થાય ખબર? વાયરલ
કંઈક ગુનો થયો હોય ને એવું વાયરલ વધારે થાય. ભાઈ જલ્દી જલ્દી ફોરવર્ડ કરો, જલ્દી જલ્દી. તમારે હંમેશા યાદ રાખવું, તમારા મોબાઈલમાંથી તમે શું ફોરવર્ડ કરો છો એ બહુ મહત્ત્વનું છે. તમે કોણ છો એ બતાવે છે એના પરથી. મેં તમને કહ્યું, તમારા મોઢામાંથી ખરાબ પાણી એટલે કે ઝેર નીકળવું નહીં જોઈએ. અને હવે મોબાઈલનો ઉપયોગ કરતા હોય તો આંગળીને ફોરવર્ડ કરવા માટે ખોટી વસ્તુ ફોરવર્ડ નહીં કરો. તમારી પાસે અટકવી જોઈએ એ વસ્તુ. કેમ? તમે ફોરવર્ડ કરનાર બનો. હા, ફોરવર્ડ કરો જીવતા વચનને, જેનાથી માણસને જીવન મળે, જેનાથી માણસને આત્મિક ઉન્નતિ મળે. અહીંયા લખ્યું છે, વાંચો ફરીથી જરા. હા, દોષને ઢાંકનાર દોષને ઢાંકનાર પ્રીતિ શોધે છે. હા, દોષને ઢાંકનાર શું શોધે છે? પ્રીતિ. પણ લોકો આમ તો પ્રેમનો દાવો કરે છે, અમે તમને પ્રેમ કર્યા છે. હકીકતમાં કોઈ પ્રેમ નથી. અને એ લોકો બેકબાઇટ કરે છે, એટલે પાછળથી કરડે છે. અને એ લોકો ચાડી ચુગલી કરે છે અને ઘણું બધું નુકસાન લાવે છે, લોકોના જીવનમાં નુકસાન લાવે છે. એટલે કઈ છે, ફરીથી વાંચો એ ભાગને ને આગળ જાઓ. દોષને ઢાંકનાર હા, પ્રીતિ શોધે છે. દોષને ઢાંકનાર શું શોધે છે? પ્રીતિ. પ્રીતિ શોધે છે. પણ અમુક બાબત વિશે બોલ્યા કરનાર અમુક લોકોને આદત થઈ ગઈ અને એ લોકો સતત બોલતા રહે છે. કે છે અમુક બાબતો. અહીંયા ચોખવટ નહીં કરી કે કઈ બાબતો. એટલે કેમ નહીં કરી? કેમ કે અમુક બાબતો એ નકારાત્મક બાબતો છે કે જે નુકસાન લાવે છે. એ કહે છે અમુક બાબતો બોલ્યા કરનાર શું લાવે છે? ઈષ્ટ મિત્રોમાં, હા, જે સારામાં સારા મિત્રો હોય છે, એક જ થાળીમાં ભોજન લેતા હોય છે, બહુ નજીકના હોય છે, એમાં પણ તે લોકો શું પાડી દે છે? અંતર પાડે છે. અંતર પાડે છે. હવે અમે વાત નથી કરતા. કેમ ભાઈ? અંતર પડી ગયું. કેમ ભાઈ? કેમ કે શું થયું? ચાડી ચુગલી થઈ. તમે વિચારો કે આ બહુ ભયાનક છે. એટલે જેટલા પણ લોકોને આદત હોય ચાડી ચુગલીની, તમારી જીભને સાપની જેમ ઉપયોગ કરવાની, તો બંધ કરી દેજો. કેમ કે તમે જો પરમેશ્વરના રાજ્યના પ્રતિનિધિ છો તો તમારી જીભમાં સાપનું ઝેર ના રહી શકે. જો કોઈક બાબત તમારી પાસે આવી, એ તમારી પાસે અટકવી જોઈએ. એ પરમેશ્વરના હાથમાં સોંપી દો કે પ્રભુ તમે આ બાબતને જુઓ, મને તમારી સેવા કરવા દો. પણ આપણે શું કરીએ છીએ કે આપણે હાથમાં લઈ લઈએ છીએ. હા, લાવો, ચાલો, હું શું કરી શકું? વોટ કેન આઈ ડુ? હા, ઓકે. જે માણસ હાથમાં ઝેર લે છે તે ઝેરથી મરે છે, એને નુકસાન થાય છે. કરમ પૂરી થઈ. વાંચો યાકૂબ એનો 4થો અધ્યાય ને 11મી કલમને. યાકૂબ એનો 4થો અધ્યાય એનો 4થો અધ્યાય ને 11મી કલમને. ઓ ભાઈઓ, હા, તમે એકબીજાનું ભૂંડું ન બોલો. ભૂંડો હોય તો પણ ભૂંડો નહીં બોલો. માણસના જીવનમાં ભૂંડો હોય તો પણ ભૂંડો ન બોલો. આપણે આપણા જીભને સારા સંદેશા માટે ઉપયોગ કરવાની છે. આપણે ખોટી બાબતોને માટે ઉપયોગ કરવાની જરૂર નથી. કેમ? શું કહે છે? ભાઈઓ તમે એકબીજાનું શું નહીં બોલો? ભૂંડું. એટલે જો ભૂંડું બોલતા હોય તો તમે ખ્રિસ્તના પ્રતિનિધિનું કાર્ય નથી કરી રહ્યા, તમે શેતાનના પ્રતિનિધિ બની જાઓ છો. આજે ઘણા બધા લોકો શેતાનના પ્રતિનિધિ બની ગયા પણ ખબર જ નથી અને વટમાં જ રહી છે કે ભાઈ અમે કામ કરી રહ્યા છે પ્રભુનું. છોડો ભાઈ, તમે પ્રભુનું કામ નથી કરી રહ્યા, તમે શેતાનનું કામ કરી રહ્યા છો. તમે શેતાનના હાથા બની ચૂક્યા છો. એ કહે છે એકબીજાનું ભૂંડું નહીં બોલો. પછી શું કહે છે? જે પોતાના ભાઈનું ભૂંડું બોલે છે, પોતાના સગાનો, પોતાના ભાઈનો. એ કહે છે જે ભૂંડું બોલે છે, હા, અથવા પોતાના ભાઈને દોષિત ઠરાવે છે. હા, આપણે બહુ વહેલું પેલા આ કામ કર્યું છે, દોષિત છે માણસ. જો કોઈને તમે દોષિત ઠરાવો છો, સાવધાન થઈ જાઓ. ન્યાયાધીશ નહીં બની જાઓ. જો તમે દોષિત ઠરાવો છો, શું કરી રહ્યા છો? વાંચો. તે નિયમને દોષિત ઠરાવે છે. તમે નિયમને શું કરો છો? દોષિત ઠરાવો છો. તમે પરમેશ્વરનું સ્થાન લો છો. કેમ કે પરમેશ્વર એકલો જ ન્યાયાધીશ છે અને તેની જગ્યા તમે નહીં લઈ શકો. પછી શું કહે છે? ને નિયમનો ન્યાય કરે છે. નિયમનો ન્યાય કરે છે. અને જો તું નિયમનો ન્યાય કરે છે, હા, તો તું નિયમનો પાળનાર નથી. હકીકતમાં તમે ચાડી ચુગલી કરીને અને તમે દોષિત ઠરાવીને પોતે જ પરમેશ્વરને વિરોધ કાર્યો કરી રહ્યા છો. અને તમે માનો છો કે તમે સારું કરી રહ્યા છો, તમે કોઈકને બચાવવાની કોશિશ કરી રહ્યા છો.
મૂર્ખ છો તમે. વાંચો ગીતશાસ્ત્રો 50 અને 20મી કલમ. સાંભળો, આ ક્ષેત્રની અંદર આજે ભયાનક બાબતો છે પૃથ્વી પર, અને મંડળીની અંદર આજે તોડફોડ થાય છે. આજે પ્રિય મિત્રોમાં અંતર થઈ જાય છે, લોકો એકબીજાથી વિખોટા થઈ જાય છે. કેમ? કેમ કે આપણે પ્રતિનિધિ તરીકે આપણા જીવન દ્વારા એક સારા સંદેશને લઈ જવાની જરૂર છે, પણ આપણે આપણા મુખનો ઉપયોગ, આપણી જીભનો ઉપયોગ ખોટી જગ્યાએ કરીએ છીએ. વાંચો, ખોટી રીતે કરીએ છીએ. ગીતશાસ્ત્ર 50 અને 20મી કલમ. તું બેસીને તારા ભાઈની વિરુદ્ધ બોલે છે. બેસીને બી બોલે ને ઊભો રહીને બી બોલે. એ લખ્યું છે બેસીને ભાઈની વિરુદ્ધ બોલી રહ્યો છે. પછી તું તારી માં, હા, તું તારી પોતાની માના દીકરાની બદનક્ષી કરે છે. જોયું? તમે કોઈને બદનામ કરો છો ને તો સમજી લો તમે શેતાનનું કામ કરી રહ્યા છો. ઘણા લોકો ખાલી બદનામ કરવું છે, ભાઈ આ માણસને બદનામ કરી નાખો એટલે આ માણસનું કામ પડી ભાંગે. સમજો, તમે શેતાનના હાથા બની ચૂક્યા છો. બદનામ કરવાનો તમને સેવા નથી મળી કોઈને. માણસે કદાચ સામે ખોટું પણ કર્યું હોય, પણ તમારે મુખ કેમ ઉપયોગ થવો જોઈએ એને ફેલાવવા માટે. ગટરનું પાણી તમારા મોઢામાંથી કેમ જવું જોઈએ? કેમ તમારા મોઢામાંથી ઝેર ફેલાવવું જોઈએ? નો, ડોન્ટ ડુ દેટ. બહુ તાલાવાલી હોય લોકોને ઘણી વખત. રહેવાતું નથી, પેટમાંથી વાત નીકળી જાય. હવે જરા સારું લાગ્યું. પેટમાંથી નીકળે નહીં ત્યાં સુધી માણસને પેલું વોમિટ નહીં થાય ને ત્યાં સુધી આ લોકો ઉલટી કરવાની આદત પડી ગઈ છે હવે લોકોને. આને ઉલટી કહેવાય એક પ્રકારની. વાંચો આગળ શું લખ્યું છે કે પૂરું થયું? પૂરું થયું? હા, ઠીક છે, પૂરું થયું. વાંચો ગીતશાસ્ત્રો 101 ને 5. હું આ બાબત પર થોડું વધારે તમને કલમો બતાવી રહ્યો છું. એનું કારણ છે કેમ કે સમાજમાં આ જ ચાલતું આવ્યું છે અત્યારે, અને એના કારણે ઘણું નુકસાન ઓલરેડી થઈ ચૂક્યું છે. એટલે હવે એ બાબત વિશે આપણે કદાચ તો આના પર એક અલગ મેસેજ જ આપણે આપવાની જરૂર હતી, પણ વાંધો નહીં, આપણને આજે મોકો મળ્યો છે તો એ બાબતને જોઈ લઈએ. ગીતશાસ્ત્રો 101 અને એની 5મી કલમને. જે કોઈ પોતાના પડોશીની હા છાની ચાડી કરે છે. તમારો પડોશી કોણ? એટલે ખાલી બાજુવાળાની વાત નથી. આ પ્રભુ ઈસુએ સમજાવ્યું કે પડોશી કોણ. જે પણ કોઈ વ્યક્તિ પોતાના પડોશીની છાની ચાડી, કોઈને કહેતો નહીં પણ હું તને કહું છું, એને ખબર નહીં પડવી જોઈએ કે મેં તને કીધું છે, ન તો માર પડશે મને. એટલે છાની ચાડી, બરાબર? જે પણ કોઈ વ્યક્તિની છાની ચાડી કરે છે, શું કહે છે? તેને હું કાપી નાખીશ. માય ગોડ, એ માણસ બચશે નહીં. એ કહે છે, પરમેશ્વર એમ કહે છે કે હું તેમને શું કરીશ? આઈ વિલ કટ ધેમ. બહુ ભયાનક છે આ બાબત. પછી શું કહે છે આગળ? જેની દ્રષ્ટિ મગરૂર, હા, અને જેનું હૃદય ગર્વિષ્ઠ છે. એટલે મગરૂર થઈ જાય માણસ, ઘમંડી થઈ જાય. પછી અને જેનું હૃદય ગર્વિષ્ઠ છે, હા, તેનું હું સહન કરીશ નહીં. તેમને હું સહન નથી કરવાનો. પરમેશ્વર ના પાડે છે, હું સહન નહીં કરું. એવા લોકોને આપણે સહન કરશું નહીં. રોમિયોનો પત્રો 1 અને 30 કલમ વાંચો. રોમન્સ એનો પહેલો અધ્યાય ને 30મી કલમ. નિંદાખોર, હા, કોઈ બીજાની નિંદા કરવી, એ માણસને નિંદાખોર કહેવામાં આવે છે. ઘણા લોકોનું ટાઇટલ ચેન્જ થઈ ગયું છે, પણ ટાઇટલ એ લોકો એ જ રાખે જ. પણ અહીં લખ્યું છે એવા લોકો કોણ છે? નિંદાખોર છે. પછી દેવદ્રેષી. કેવા દ્રેષી? દેવદ્રેષી. દેહ. હા, વાંચો આગળ. ઉદ્ધત. પછી અભિમાની, બડાસ મારનારા. પછી પ્રપંચી. પછી માતા પિતાની અવજ્ઞા કરનારા. મા બાપની વાત નહીં માનનારા એ લોકો પણ. પછી બુદ્ધિહીન, વિશ્વાસઘાતી, કુદરતી મમતાહીન, કોઈ મમતા નહીં, વિશ્વાસઘાત કરનારા. પછી તથા નિર્દય હતા. આવા કામ કરનારાઓ હા, મરણને યોગ્ય છે. એ લોકો માટે શું સજા છે? ડેથ. હવે તમે વિચાર કરો કે પ્રભુનું વચન કેટલું ભયંકર રીતે આ બાબતને લઈ છે.
કેટલી ગંભીર બાબત છે ચાડી ચોગલી અને બેકબાઇટિંગ, કેટલી ગંભીર બાબત છે. એફએસસી ચોથું અધ્યાયની 31મી કલમ, આ છેલ્લી કલમ આપણે એ ક્ષેત્રમાં જોઈ લઈએ. એટલા માટે કેમ કે આપણે એક સારા સંદેશને પરમેશ્વરના રાજદૂત તરીકે આ પૃથ્વી પર પ્રસારિત કરવાનો છે. વાંચો શું લખ્યું છે એફએસસી ચોથો અધ્યાયની 31મી કલમ. જો આપણે આવું કરતા હોય તો આપણે શું કરવાની જરૂર છે? વાંચો, એ કલમમાં લખ્યું છે. સર્વ પ્રકારની કડવાશ. કેટલી? સર્વ. કડવાશ બહુ બધી પ્રકારની આવે. કારેલાની કડવાશ અલગ હોય, બરાબર છે. મેથીની ભાજીની કડવાશ અલગ હોય. એટલે કડવાશ જેટલી બી હોય ને તમારા જીવનમાં એને કાઢી નાખો. આજે અહીંથી જતા જતા દરવાજા પાસે કાઢતા જજો, બરાબર. આપણે ઘરે નથી લઈ જવાનું કોઈ, મને આપી જજો, લઈ અહીંયા મૂકી જજો, બરાબર છે. એ કહે છે જેટલી પ્રકારની કડવાશ હોય શું કરો એને? વાંચો. સર્વ પ્રકારની કડવાશ. હા. ક્રોધ. ગુસ્સો. બહુ ગુસ્સો આવે છે મને, અત્યારે પણ ગુસ્સો આવતો હશે આ સાંભળીને. હું તમને પ્રેમ કરું છું, બરાબર, અને એટલા માટે તમને આ કઠણ શબ્દો કહી રહ્યો છું કે જેથી કદાચ આપણામાંથી કોઈ એ દિશામાં જીવી રહ્યો હોય, નાશ તરફ આગળ વધે, નુકસાન થાય, એના કરતાં તેમને જીવન મળે અને તેની ઉન્નતિ થાય, તેમને આશીર્વાદ મળે, એવી મારી ઈચ્છા છે. આ કોઈને સંભળાવવા માટેની વાત નથી. નો, નેવર. પરમેશ્વરનું વચન એટલા માટે નથી કે આપણે કોઈકને સંભળાવીએ, એમ આડકતરી રીતે કોઈકને સંભળાવીએ, ના, એના માટે નથી. પરમેશ્વરનું વચન આપણને જીવન આપે છે અને એ વચનને આપણે એટલા માટે પ્રગટ કરીએ છીએ, એટલા માટે સાંભળીએ છીએ કે જેથી જો કદાચ આપણે, જેમ તિમોથીમાં લખ્યું છે કે ભાઈ દેવનું જે વચન છે તે કદાચ આપણે માર્ગ પરથી ઉતરી ગયા હોય તો એ પાછું માર્ગ પર લાવવામાં આપણને મદદ કરે છે. હવે ઘણી વખત માણસ ચાડી ચુગલી કરતો હોય પણ એને એની ગંભીરતા ખબર નહીં હોય. માણસ ઘણી વખત મસ્તીમાં પણ કરતો હોય કે ચાલો ને, બરાબર છે, મજાકમાં પણ કરતો હોય પણ એને એની ગંભીરતા ખબર નહીં હોય કે ભાઈ આ કરવાથી એનું પરિણામ શું આવશે. દાખલા તરીકે અત્યારે આપણે છેલ્લી કલમમાં જોઈ ગયા કે આવું કામ કરનારા મરણને યોગ્ય છે. આપણને તો એમ કે પેલા ખૂન કરે એ લોકોને જ ફાંસી પર ચડાવવા જોઈએ. આપણને તો એવું હતું ને અત્યાર સુધી કે ભાઈ બળાત્કારના કેસમાં પકડાયો એને જ ફાંસી પર ચડાવવો જોઈએ. પણ અહીંયા તો લખ્યું છે કે ચાળી ચુગલી કરનારને પણ ક્યાં એ કયો યોગ્ય છે? એને ડેથની સજા થવી જોઈએ, મરણની સજા થવી જોઈએ. ત્યાં સુધી કે પરમેશ્વરનો એને કાપી નાખી શકાય છે, એ બચશે નહીં, એને કાપી નાખવામાં આવશે. હવે તમે જ વિચારો આ કેટલું ગંભીર છે. તો આપણે એ ક્ષેત્રની અંદર સાવધાન થવું જોઈએ કે નહીં થવું જોઈએ? શું લાગે તમને કે ચાલશે ભાઈ આપણે એવી રીતને જ જીવવું છે? હે, પસંદગી આપણી હોય છે. પણ સાંભળો, આપણે કોઈએ ખોટું લગાડવાની જરૂર નથી. આ આપણા બધાના જીવનની ભલાઈને માટે છે. કેમ કે આપણે શીખીએ છીએ અને આપણા પોતાના જીવનને સુધારીએ છીએ અને આપણે ઉન્નતિ પામીએ છીએ, બરાબર છે. આપણે બધા સાથે શીખીએ છીએ. ઓકે, ક્યાં હતા? કઈ કલમ વાંચી આપણે? એફએસસી 4:31 ચાલુ છે. હા, વાંચો. એટલે બધી કડવાશ આપણે કાઢવાની છે, બધો ગુસ્સો આપણે કાઢી નાખવાનો છે. પછી કોપ. કોઈના પર કોપ હોય, ક્રોધ હોય. પછી આગળ ઘોંઘાટ તથા નિંદા. આપણે ઘોંઘાટ કરતા હોય અને નિંદા કરતા હોય, સતત નિંદાનું કામ કરતા હોય તો શું કહે છે? તેમજ સર્વ પ્રકારની ખુન્નસ. બધા પ્રકારની ખુન્નસ ભરીને બેઠા હોય કે ખાલી મોકો મળવો જોઈએ, બધા વાળ ખેંચી કાઢા. જો બધા પ્રકારની ખુન્નસ હોય તો શું કરો? તમારામાંથી દૂર કરો. હા, એટલા માટે મેં કીધું આજે મૂકતા જ જવાનું. ઓનલાઈન છે, તમે લોકો ઘર બહાર ફેંકી આવજો, ઘરમાં નહીં રાખતા. તમે ઘરમાંથી જોઈ રહ્યા છો એટલા માટે કહો છો. બધું આપણે પ્રભુને આપી દેવાની જરૂર છે. પ્રભુ, આ બધું જે ગંદકી છે તમે લઈ લો. આઈ ડોન્ટ નીડ ધીસ. આપણા જીવનને સારા સંદેશાને પ્રગટ કરવાના માટે આપણે ઉપયોગ કરવાની શું છે? જરૂર છે.